લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઘરની લક્ષ્મી, મનની શાંતિ અને સાચી બરકતનું સાચું રહસ્ય. માનવ જીવનમાં ઘર એકમાત્ર ઈંટ, પથ્થર, રેતી અને સિમેન્ટથી બનેલું એક ભૌતિક માળખું નથી, પરંતુ ત્યાં રહેતા લોકોની પવિત્ર લાગણીઓ, વિચારો, સંસ્કારો અને પરસ્પરના વ્યવહારથી બનતું એક સુંદર ધામ છે. આપણે બાળપણમાંથી જ આપણા વડીલો પાસેથી એક વિવિધ ધર્મશાસ્ત્રોમાં એ વાત વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ઘરની સ્ત્રી એ સાક્ષાત ગૃહલક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. પરંતુ આ વિધાન પાછળનું સાચું અને ઊંડું રહસ્ય એ છે કે ઘરની સ્ત્રીની અંદરની માનસિક સ્થિતિ, તેનો સ્વભાવ, તેની સંતોષની ભાવના અને તેની દૈનિક લાગણીઓ જ આખા ઘરમાં ભવિષ્ય, પ્રગતિ, સફળતા અને વાતાવરણનું નિર્માણ કરે છે. જે ઘરમાં સ્ત્રી એટલે કે ઘરની પત્ની આખો દિવસ ચિંતા, માનસિક તણાવ કે અસંતોષમાં રહે છે, નાની નાની વાતોમાં ચીડાઈ જાય છે અને સતત ગૃહસ્થાનમાં રહે છે, ત્યાં ખૂબ જ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ત્રી પતિ ઉપર વારંવાર ક્રોધ કરે, બાળકો પર કારણ વગર પોતાનો અસંતોષ ઠાલવે, ઘરમાં હંમેશા નકારાત્મક વાતો જ કર્યા કરે અને જેના ચહેરા પર ક્યારેય સંતોષ, પ્રેમ કે મુસ્કુરાહટ જોવા ન મળે, તો તે ઘરનું આખું વાતાવરણ અત્યંત બોझिल અને ઉદાસ બની રહે છે. અનુભવી લોકો અને શાસ્ત્રોનું માનવું છે કે આવા અશાંત અને કકળાટવાળા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો સ્થિર વાસ થતો નથી. પુરુષ ભલે આખો દિવસ બહાર સખત મહેનત કરીને ગમે તેટલા પૈસા કમાઈ લે, છતાં પણ ઘરમાં આર્થિક તંગી, બિનજરૂરી ખર્ચ કે બીમારીઓ ચાલુ જ રહે છે. જ્યાં શાંતિ અને સંવાદના નથી હોતા, ત્યાંથી સમુદ્ર પણ ધીમે ધીમે દૂર ભાગવા લાગે છે. આનાથી સાવ વિપરીત, જે ઘરમાં સ્ત્રી હંમેશા અંદરથી સંતોષ, પ્રસન્ન અને ખુશીજાર રહે છે, પોતાના મનને શાંત રાખે છે, પતિને દરેક પરિસ્થિતિમાં પ્રેમ અને સાથ આપે છે તથા તેનું આદર સન્માન જાળવે છે, તે ઘર સાક્ષાત સ્વર્ગ સમાન બની જાય છે. આવી જ સ્ત્રી બાળકોને ગમે તેવી ભૂલો છતાં ક્રોધ કરવાને બદલે પ્રેમ, ધીરજ અને સંસ્કાર આપીને સમજાવે છે. જ્યારે ઘરની નારના ચહેરા પર એક સુંદર મુસ્કાન હોય છે, ત્યારે આખા ઘરના અન્ય સભ્યોનો થાક અને માનસિક તણાવ ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે. પુરુષ જ્યારે આખો દિવસ બહારની દુનિયાની મુશ્કેલીઓ, સખત મહેનત કે નોકરી ધંધાની ચિંતાઓ વેઠીને ઘરે આવે છે અને તે ઘરમાં એક હસતો ચહેરો તથા શાંતિપૂર્ણ માહોલ મળે છે, ત્યારે તેનો બધો જ થાક ઉતરી જાય છે અને તે નવા ઉત્સાહથી પરિવાર માટે મહેનત કરવા તૈયાર થાય છે. આ ઉપરાંત ઘરના સંસ્કારો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો પણ આ ખુશહાલ વાતાવરણ પર જ રચાય છે. જે ઘરમાં માતા-પિતા વચ્ચે પ્રેમ, આદર અને સમજૂતી હોય છે, ત્યાં ઉછળતા બાળકો માનસિક રીતે મજબૂત, સંસ્કારી અને ચમત્કાર વિચારણાની વાળ બને છે. બાળકો પર ઘરમાં થતા વાતાવરણની સીધી અસર પડે છે. જો ઘરમાં રોજ રોકડ કે ક્રોધનો માહોલ હોય, તો બાળકો પણ ચીડિયા અને નકારાત્મક બની જાય છે. પરંતુ જો ઘરમાં હાસ્ય અને સ્નેહ હોય, તો બાળકોમાં આત્મવિશ્વાસ ખીલે છે અને તેઓ જીવનની દરેક પરીક્ષામાં સફળ થાય છે. જ્યારે પરિવારમાં ક્રોધ અને અહંકાર વધવા લાગે છે,
ત્યારે ઘરમાં રહેલી આંતરિક સુંદરતા અને સુખ નાશ પામે છે. ક્રોધ એ એક એવી માનસિક બીમારી છે જે બનેલા સુંદર સંબંધોને પણ ક્ષણભરમાં તોડી નાખે છે. ઘરના દરેક નાના મોટા ઝઘડા કે વિવાદોને વાતચીત અને ક્ષમા દ્વારા ઉકેલી શકાય છે. જે પરિબળો ઘરમાં કકળાટ પેદા કરે છે તેને જો સમયસર અટકાવવામાં ન આવે તો તે કુટુંબની પ્રગતિમાં મોટો અવરોધ બને છે. જીવનમાં વાસ્તવિક સમૃદ્ધિ મેળવવા માટે ઘરમાં સંતોષની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. વધારે મેળવવાના છેલ્છામાં જ્યારે ઘરમાં સતત અસંતોષ અને સરખામણીની વાતો થાય છે ત્યાં સુખ શાંતિ ગાયબ થઈ જાય છે. જે કુટુંબ પાસે જે કંઈ પણ છે તેમાં ઈશ્વરનો આભાર માનીને જીવવાની ટેવ હોય છે ત્યાં નાની નાની વસ્તુઓમાં પણ અદ્ભુત આનંદ અનુભવાય છે અને તે ઘરમાં લક્ષ્મીનો વાસ અખંડ રહે છે. બીજી તરફ સ્ત્રી માત્ર ઘર સાચવનારી વ્યક્તિ નથી પરંતુ આખા કુટુંબની ઉર્જાનું કેન્દ્ર બિંદુ છે. પરિવારના પુરુષોત્તમ પણ એ વાત ન ભૂલવી જોઈએ કે સ્ત્રી પાસેથી જ ખુશી કે સંતોષની આશા રાખતા પહેલા તેને યોગ્ય સન્માન, માનસિક સુરક્ષા અને થોડો આરામ આપવો અનિવાર્ય છે. જ્યારે પુરુષ પોતાની પત્નીની નાની જરૂરિયાતો અને લાગણીઓને માન આપે છે ત્યારે સ્ત્રીનું મન આપોઆપ પ્રસન્ન થઈ જાય છે. એક પ્રસન્ન સ્ત્રી પોતાની તમામ શક્તિઓ ઘરમાં સમૃદ્ધિ, સ્વસ્થતા અને સુખ લાવવામાં લગાવી દે છે. કુટુંબમાં એકબીજા પ્રત્યેનો ત્યાગ અને સમર્પણ જ સાચા સ્વર્ગની રચના કરે છે. જ્યારે ઘરના સભ્યો સ્વાર્થ છોડીને એકબીજાની ખુશીઓ માટે થોડો જતો કરાવવાનો સ્વભાવ કેળવે છે ત્યાં ઘરમાંની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે. આવી એકતા અને પ્રસન્ન પ્રેમ જ ઘરમાં અષ્ટલક્ષ્મીના વાસનું સાચું કારણ બને છે. ઘરમાં પવિત્રતા, સ્વચ્છતા અને ધાર્મિક વાતાવરણનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યાં સવાર સાંજ ઈશ્વરનું સ્મરણ થતું હોય, દીવો પ્રગટાવવામાં આવતો હોય અને ઘરના સભ્યો સાથે મળીને ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરતા હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. વાણીમાં મધુરતા અને વ્યવહારમાં નમ્રતા એ જ ઘરના સાચા રત્નો છે જે દરેક વિપત્તિને દૂર રાખે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ કે આર્થિક ઉતાર ચઢાવ કાયમી નથી હોતા પરંતુ જો મુશ્કેલ સમયમાં ઘરના સભ્યો એકબીજાની ઢાલ બનીને ઊભા રહે છે અને સ્ત્રી પોતાના પતિને હિંમત આપે છે તો ગમે તેટલી મોટી મુસીબતો પણ સરળતાથી પાર થઈ જાય છે. ધૈર્ય અને વિશ્વાસ જ પરિવારની સાચી તાકાત છે જે ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે. વડીલો પ્રત્યેનો આદર અને તેમની સેવા પણ ઘરમાં બરકત લાવવાનું મોટું કારણ છે. જે ઘરમાં સાસુ-સસરા કે વડીલોના આશીર્વાદ નિરંતર મળતા હોય અને સ્ત્રી તેમને પોતાના માતા-પિતા સમાન ગણીને સાચવે ત્યાં ક્યારેય દુઃખની છાંય આવતી નથી. વડીલોના આશીર્વાદ એ ઘરના સુરક્ષા કવચ બનીને રહે છે અને પરિવારને તમામ વિઘ્નોથી બચાવે છે. પરિવારની ખરી સુંદરતા અને વાતાવરણમાં જ છે કે ઘરના દરેક સભ્યો એકબીજાની ભૂલોને માફ કરી દે. ભૂલો માણસ માત્રથી થાય છે પણ જે ઘરમાં ભાવ અને વિશાળ હૃદય હોય છે ત્યાં નાની વાતો ક્યારેય મોટું
રૂપ ધારણ કરતી નથી. સ્ત્રી જ્યારે પરિવારને ક્ષમા અને સ્નેહથી બાંધી રાખે છે, ત્યાં આખું કુટુંબ વડલાની જેમ ઘટાદાર અને સમુદ્ર બને છે. અંતમાં આવા સકારાત્મક, આનંદી અને પ્રેમભર્યા ઘરમાં હંમેશા એક અદૃશ્ય બરકત રહે છે. ત્યાં થોડી આવતામાં પણ ઘરના સભ્યો અત્યંત સંતોષ, સુખ અને આનંદથી પોતાનું જીવન વિતાવે છે અને ત્યાં લક્ષ્મીજીનો વાસ હંમેશા સ્થિર બન્યા કરે છે. તેથી જ પરિવારના દરેક સભ્યોએ એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે જો ઘરમાં સાચી સમુદ્ર જોતી હોય તો માત્ર ધન કમાવા જ ધ્યાન આપવું પૂરતું નથી, પરંતુ ઘરની સ્ત્રીને પ્રેમ, સન્માન અને માનસિક શાંતિ આપવી એ પણ એટલું જ જરૂરી છે. જ્યારે ઘરની નારી ખુશ રહે છે, ત્યારે આખું ઘર ખુશહાલ બને અને જ્યાં ખુશી, સન્માન પર પરસ્પર પ્રેમ છે, ત્યાં જ સાચો ઈશ્વરનો વાસ છે.